NTV टाइम, जनता की बात जनता के साथ। 7th डे स्कूल हत्याकांड की जांच अपराध शाखा को सौंपी गई। 7th डे स्कूल में हुई हत्या की घटना जहां देश भर में चर्चा का विषय बन गई, वहीं अहमदाबाद पुलिस आयुक्त ने मामले की जांच अहमदाबाद सिटी क्राइम ब्रांच को सौंप दी है। अहमदाबाद के खोखरा स्थित 7th डे स्कूल में हुई एक छात्र की हत्या ने हर जगह लोगों को सोचने पर मजबूर कर दिया। लगातार विवादों में रहने वाले इस स्कूल में हुई इस हत्या ने पूरी सरकार, पुलिस और स्कूल के लिए कई सवाल खड़े कर दिए। इसी को देखते हुए अहमदाबाद शहर के पुलिस आयुक्त GS मलिक ने इस मामले पर कड़ी नजर रखते हुए मामले की जांच क्राइम ब्रांच को सौंप दी, जो अहमदाबाद की एकमात्र पुलिस एजेंसी है और इस मामले को जल्द सुलझाने के लिए प्रसिद्ध है। इस बारे में क्राइम ब्रांच ने एक प्रेस विज्ञप्ति जारी कर जानकारी दी। आइए सुनाते हैं क्राइम ब्रांच के अधिकारी ने क्या कुछ कहा। NTV टाइम के लिए चिराग सोनी की रिपोर्ट। तारीख 19 ऑगस्टना रोज खोखरा पोलीस स्टेशन विસ્તારમાં આવેલ 7th ડે સ્કૂલમાં જે બનાવ બનેલો, સ્કૂલ છૂટ્યા પછીના સમયમાં એ સમયમાં જે ગંભીર ઇજા થવાના કારણે એક ઓછી ઉંમર એટલે કે સગીર વયના 10મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીનું મૃત્યુ થયેલું છે। આ ગુનાની શરૂઆતની તપાસ ખોખરા પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરવામાં આવેલી હતી અને ત્યારબાદ ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી પોલીસ કમિશનર શ્રી અમદાવાદ શહેર દ્વારા આ તપાસ સંયુક્ત પોલીસ કમિશનર શ્રી તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ બ્રાન્ચના સીધા માર્ગદર્શન હેઠળ તપાસ યોગ્ય રીતે થાય એ માટે ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવેલી છે। આજે તપાસ સંભાળ્યા બાદ આ તપાસમાં જે પ્રકારની જે બનાવ છે, જે બનાવની ગંભીરતાને લઈને અલગ અલગ પ્રકારની જે કાળજી રાખવાની હોય છે, એમાં ખાસ કરીને ઇલેક્ટ્રોનિક્સ પુરાવાઓ જે છે, જે બનાવ બન્યો એ સમય પહેલાની જે ઘટનાઓ છે, બનાવ બન્યા બાદ પછીની ઘટનાઓ છે અને કોણ કોણ આમાં સંડોવાયેલું છે, બનાવનો મૂળ ઉદ્દેશ્ય શું હતો, આ તમામ પ્રકારના પાસાઓની ઝીણવટભરી તપાસ હાથ ચાલી રહેલી છે। તપાસના પ્રાથમિક તબક્કામાં જાણવા મળેલું છે કે મૃતક વિદ્યાર્થી જે સગીર વયનો હતો એ બનાવ બન્યા બાદ શાળાના એડમિનિસ્ટ્રેશન દ્વારા અને એમાં ખાસ કરીને મુખ્યત્વે પ્રિન્સિપલ દ્વારા કોઈપણ સરકારી એકમ કે પોલીસને જાણ કરવામાં જે વિલંબ કરેલો છે એ અનુસંધાને મૃતકના પિતાની જે અરજી પોલીસને કરવામાં આવેલી હતી એની પ્રાથમિક તપાસના બાદ આજરોજ સ્કૂલના એડમિનિસ્ટ્રેશન વિરુદ્ધ અને પ્રિન્સિપાલ વિરુદ્ધ એક ગુનો નોંધવામાં આવેલો છે। આ ગુનાની પણ હાલ તપાસ ચાલી રહેલી છે અને આ ગુનાના કામે કાયદાના સંઘર્ષમાં આવેલ જે આરોપી જે છે એ આરોપીને આજરોજ જ્યુવેનાઇલ જસ્ટિસ બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવેલો છે અને હાલ એને બાળ સુધારણા ગૃહ જેને આપણે રિમાન્ડ હોમ કહીએ છીએ ત્યાં મોકલી આપવામાં આવેલો છે। આ જે બનાવનો સમય છે અંદાજિત સમય FIR માં જે પ્રમાણે નોંધાવેલો સમય જે છે એ 12:30 થી 12:45 ની વચ્ચે બનાવ બનેલાનું જણાય છે। તો 12:30 જો આ બનાવ આ સમયગાળાની અંદર એટલે કે 12:30 થી શરૂ થઈ અને 12:45 સુધીમાં જો બનાવ બન્યો હોય તો આની પ્રથમ જાણ જે LG હોસ્પિટલ દ્વારા પોલીસને કરવામાં આવેલી છે ત્યાં સુધીનો સમય લગભગ 50 મિનિટ જેટલો સમય બનાવ બન્યા બાદનો છે અને જ્યારે પ્રથમવાર પોલીસને હોસ્પિટલથી જે વર્દી આપવામાં આવી હતી એ 12:50નો ટાઈમ છે। તો આ સમય દરમિયાન અરજીના કામે જે પ્રાથમિક તપાસ કરવામાં આવી ત્યાં શાળા સંચાલન પાસેથી પણ ઉત્તર માંગવામાં આવેલો છે કે આ સમયગાળા દરમિયાન મૃતક જે સગીર મૃતક છે એના વાલીને અથવા તો પોલીસ કંટ્રોલ રૂમને કે સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવેલ હતી કે કેમ, તો એ બાબતે તેઓએ કોઈ પ્રત્યુત્તર પાઠવ્યો નથી અને એના પરથી જણાય આવે છે કે આ જાણ કરવામાં એમને નિષ્કાળજી દાખવેલી છે, એના કારણે આ ગુનાને નોંધવામાં આવેલો છે। અલગથી ગુનો નોંધવામાં આવેલો છે। કલમ જે છે એ 200 આપણે ભારતીય ન્યાય સંહિતા કલમ 211 અને 239 છે, જે દર્શાવે છે કે જે કોઈ વ્યક્તિ જેને ગુનો કોઈ પણ પ્રકારનો કોગ્નિઝેબલ બનાવ બનેલો છે એની જાણ કરવા એ બંધાયેલો છે, કારણ કે એના વિસ્તારમાં જે પણ વસ્તુ બની એના જે પણ અધિકૃત ક્ષેત્રમાં એને શક્ય એટલી વહેલી સમયે જે તે સંસ્થાને અથવા તો પોલીસને જાણ કરવાની રહેતી હોય છે। એટલે આ અંગેની જાણ એમણે શિક્ષણાધિકારીશ્રીને પણ નથી કરેલી, પોલીસ એકમને પણ નથી કરેલી અથવા તો એના જે મૃતક છે સગીર મૃતક છે એના પિતાને પણ નહોતી કરી, એટલે એના કારણે આ ગુનો નોંધવાનો બન્યો। આ જે ગુનો નોંધાયો છે અત્યારે હાલમાં એટલે શાળાના મુખ્ય જવાબદાર વ્યક્તિ તરીકે 7th ડે સ્કૂલના પ્રિન્સિપલ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવેલો છે અને આ તપાસ દરમિયાન જે પણ બીજી વિગતો બહાર આવશે એ પ્રકારે એમના જે તે જવાબદાર વ્યક્તિ વિરુદ્ધ
કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. કાયદાના સંઘર્ષમાં આવનાર જે નિયમ અનુસાર કોઈ પણ વ્યક્તિ હોય કે જે 18 વર્ષથી નીચેની ઉંમરના હોય છે એ એમને જ્યારે એના વાલીની હાજરીમાં અથવા તો જે એના નીતિ નિયમો છે જુવેલાઇન જસ્ટિસના એના એક એસઓપી જે છે એ પ્રકારે જ એની પૂછપરછ થતી હોય છે અને એ પ્રકારે જ એને પોલીસ જ્યુવેનાઇલ જસ્ટિસ બોર્ડ સમક્ષ રજૂ કરતી હોય છે અને જે કાયદાના સંઘર્ષમાં આવતા કિશોર બાબતે જે આરોપી હોય છે એને સાથે રહીને કેવી રીતે તપાસ કરવી એની પણ એક ચોક્કસ એસઓપી છે અને એસઓપી મુજબ જ કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. આ જે ગુનો દાખલ થયેલો છે એમાં શાળાના પ્રિન્સિપાલને બોલાવવામાં આવેલા છે, વિગતો એમની પાસેથી મેળવવામાં આવેલી છે અને હાલ તપાસ ચાલી રહેલી છે. એટલે જ્યારે ચોક્કસ અને જરૂરી પૂરતા પુરાવા મળી જશે એટલે એમની ધરપકડ હાથ ધરવામાં આવશે. સ્કૂલ વહીવટી તંત્ર દ્વારા મદદ નથી કરવામાં આવી એ કરતા જે બનાવ જે પ્રકારે બન્યો છે સ્કૂલ છૂટ્યા બાદ અને જ્યાં હાલના કાયદાના સંઘર્ષમાં આવેલ આરોપી અને જે મૃતક સગીર છે એ અને એના મિત્રો વચ્ચે જે છેલ્લા કેટલાક સમયથી થોડી નાની મોટી માથાકૂટ ચાલતી હતી અને બનાવ બન્યા બાદ જ્યારે મૃતકને જે પ્રકારે ઈજા થઈ છે એ પરત સ્કૂલમાં આવે છે. સ્કૂલના પાસે 3 મુખ્ય ગેટ છે, એક રોડની સામે અને એક રોડથી થોડોક 45 ડિગ્રી એંગલમાં એક બીજો દરવાજો છે અને પછી ત્રીજા દરવાજા પાસે અંદર આવી અને જે સિમેન્ટની પાળી બનાવેલી છે ત્યાં બેસે છે અને ઘણીવાર બેસી રહ્યા પછી ત્યાંના ચોકીદાર એને પૂછે છે શું થયું છે. ત્યારબાદ ચોકીદારને જે ખબર પડે છે એ પ્રકારે આગળ એ ઉપર જાણ કરે છે અને ત્યારબાદ એને એલજી હોસ્પિટલમાં લઈ જવામાં. તો આ જે સમયગાળો જે છે એ સમયગાળામાં જે વિલંબ થયો છે એ વધારે પડતો નુકસાનકારક સાબિત એને આપણે ત્યાં જે ચોકીદાર જે છે જાણ કર્યા બાદ તરત જ એને ત્યાંથી હોસ્પિટલ લઈ જવામાં આવેલો. બધા ભેગા થયા હતા છેલ્લે અને મૃતકના પરિવારમાં એના મધર વહેલા આવ્યા હતા, એના ફાધરને પાછળથી ખબર પડી એટલે શરૂઆતમાં ક્લેરિકલ સ્ટાફ અને બીજા લોકો મારફતે એને ત્યાં લઈ ગયા. એમનું નામ છે જી એમેન્યુઅલ. મેં જેમ જણાવ્યું કે જે બનાવ બન્યો એના પછી એ જે પરત સ્કૂલમાં આવીને બેઠો છે અને પછી ત્યાંથી એ ચોકીદારને જાણ કરે છે અને ત્યાંથી જ્યારે એલજી હોસ્પિટલમાંથી જે પોલીસ જે આપણે પોલીસ ટેબલથી જે વર્દી આવી છે એ 12:50ની છે એટલે અરાઉન્ડ 35 to 45 મિનિટ્સ જેટલું ડિલે થયું છે. જે દિવસે બનાવ બન્યો ત્યારબાદ જે ઇન્વેસ્ટિગેશન હાથ ધરવામાં આવ્યું એમાં એ તાત્કાલિક જે પોલીસ તપાસ શરૂ થઈ હતી એમાં કોઈ વિલંબ થયો નથી કારણ કે જે તે વખતે બનાવ જે પ્રકારનો હતો કે શરૂઆતમાં એ જે સગીર છે એની સારવાર યોગ્ય રીતે થાય, બનાવ સંબંધિત માહિતી એકત્રિત કરાય અને ત્યારબાદ તરત જ ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપવામાં આવેલી છે. એટલે સ્થાનિક પોલીસ દ્વારા કોઈ એમાં ચૂક રાખવામાં આવી છે એવું અત્યારે પ્રથમદર્શી રીતે કંઈ જણાતું નથી. આ જે તપાસ ક્રાઇમ બ્રાન્ચે સંભાળી ત્યારબાદ જે સગીરનો જે મૃતક સગીરના સાથે ભણતા વિદ્યાર્થીઓ એના પેરેન્ટ્સની પૂછપરછ કરવામાં આવી રહેલી છે.